હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હા, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી એક નવી ભરતી જાહેર થઈ રહી છે, જેમાં જીએસઆરટીસીની એક નવી ભરતી જાહેર થવા જઈ રહી છે. તો તેની ઓફિશિયલ તારીખ પણ જાહેર થઈ ગઈ છે મિત્રો, અને કઈ તારીખ સુધી ફોર્મ ભરવાના છે મિત્રો, અને કેટલી જગ્યાઓ છે મિત્રો, અને કેટલો પગાર રહેવાનો છે, અને તેનું કઈ રીતના શેડ્યુલ છે તમને આગળ વિડીયોમાં બતાવશે, અને કેટલી શૈક્ષણિક લાયકાત છે તે પણ તમને આગળ બતાવવાનું છે મિત્રો. તો તમે નવા હો તો પહેલાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો ચાલો આપણે વાત કરીએ, જેમાં જીએસઆરટીસીની ભરતી અંગે, જેમાં ભરતીનું નામ રહેવાનું છે ડ્રાઈવરમાં, જેમાં ફિક્સ પગાર રહેશે 5 વર્ષ માટે 26,000 મિત્રો. એમાં જગ્યા રહેવાની છે 4,599 જગ્યા રહેવાની છે મિત્રો. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો રહેવાનો છે 6/6/2026 5/7/2026 સુધી તેનો સમયગાળો રહેવાનો છે. અરજીપત્રની ફી સ્વીકારવાનો સમયગાળો 6/6/2026 7/7/2026 સુધીનો સમયગાળો રહેવાનો છે. આટલા સમય દરમિયાન તમારે અરજી સ્વીકારવાની એનો રહેશે, સ્વીકારી તમારો અપ્લાય થઈ જશે મિત્રો. ત્યારબાદ તેમાં કેટલી જગ્યાઓ છે તેમાં વાત કરી. કુલ જગ્યાઓ 4,599 રહેવાની છે મિત્રો. તેમાં બિન અનામતથી તમે જોઈ શકો છો, જેમાં અલગ અલગ કેટેગરી અનામત આપવામાં આવ્યું છે. આર્થિક નબળા વર્ગમાં એટલે કે AWL વાળાની પણ અહીંયા અલગ અલગ જગ્યા આપવામાં આવી છે. સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગના માટે પણ અહીંયા અલગ અલગ જગ્યા આપવામાં આવી છે. ત્યારબાદ અન્ય જાતિ માટે અલગ અલગ જગ્યાઓ છે, તમે જોઈ શકો છો. એમ ટોટલ કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે પણ અહીંયા ભરતી છે 459 જગ્યા માજી સૈનિકની પણ છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો મિત્રો. અને એ તો તમને ખબર ન પડે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તેનો આખો ડ્રાફ્ટ આપી દઈશ મિત્રો, ત્યાંથી તમે જોઈ લેશો ત્યાં. ત્યારબાદ મુખ્ય સૂચનાઓ તેને એ છે કે ઉપરોક્ત દર્શાવેલ જાહેરાતની સંખ્યામાં મુખ્ય વધઘટ કરવાનો નિગમ અધિક હોદ્દો રહેશે. ટૂંકમાં જીએસઆરટીસીને પોતે સરકારનો રહેશે હોદ્દો, તો ખાસ નોંધ લેજો મિત્રો. અને OMR સીટ દ્વારા લેખિત એની લેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો 100 ગુણનું તમારું પેપર રહેવાનું છે, લેખિત પરીક્ષા રહેશે મિત્રો, અને OMR સીટ દ્વારા તમારી એક્ઝામ લેવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ લેવી મિત્રો. ત્યારબાદ કક્ષાને લગતી વિગતો, જેમાં વય મર્યાદા રહેશે. વય મર્યાદામાં જેમાં 25 થી 35 વર્ષના અપ્લાય મારી શકશે. ત્યારબાદ લઘુત્તમ શિક્ષણ 12 પાસ અથવા 10 પાસ +2 એટલે 12 પાસ શૈક્ષણિક એટલે ગ્રેજ્યુએશનવાળા પણ અપ્લાય કરી શકે છે. ત્યારબાદ ઊંચાઈ પુરુષો માટે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ, અને અનુસૂચિત જનજાતિમાં 160 પણ હોવી જોઈએ, ફરજિયાત છે. અને મહિલાઓમાં ઓછામાં ઓછી 158 તમારે હાઇટ હોવી જોઈએ. ત્યારબાદ લાયસન્સ, જેમાં પુરુષ ઉમેદવારો માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવું જરૂરી છે. અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવવાની ગણતરીમાં ધ્યાન લેવામાં આવશે નહીં. તેથી હવે હેવી લાયસન્સ પછી ડીઝલ સહિતના ભારે વાહનો ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ અને ટ્રાન્સપોર્ટ અથવા કંપની પ્રમાણપત્ર ધરાવવું હોવો જોઈએ. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવું જરૂરી છે, તથા અરજી રજૂ કરતી વખતે ધરાવતા હોવો જોઈએ. હાલમાં અરજી હોય તો તેવી હેવી વાહન ચલાવવાનો અનુભવ ધરાવનાર મહિલાઓને અગ્રતા આપવામાં આવશે. હેવી લાયસન્સ ચલાવવાનો અનુભવ ન હોય તો એવા કિસ્સાઓમાં નિગમ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 માસની તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ જ બસ ચલાવવા માટે નિમણૂક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ખાસ નોંધ છે વિદ્યાર્થી મિત્રો તમારી માટે લાયસન્સ માટે. ત્યારબાદ સીમાં આપણે અહીંયા જોઈશું તેની ભરતી પ્રક્રિયા કઈ રીતના છે તે જોવાની છે. ત્યારબાદ તેની ભરતી પ્રક્રિયામાં 100 ગુણનું પેપર રહેશે, જેમાં લેખિત પરીક્ષા રહેશે. એમાં વેઇટેજ 40% વેઇટેજ રહેવાનો છે. ત્યારબાદ 50 ગુણનો ટેસ્ટ રહેશે, જેમાં 60% વેઇટેજ રહેશે. એમ ટોટલ 100% વેઇટેજ રહેવાનો છે. ત્યારબાદ OMR પદ્ધતિમાં સ્પર્ધાત્મક હેતુલક્ષી કસોટી રહેવાની છે. OMR પદ્ધતિમાં 100 ગુણનું રહેવાનું છે. 1 કલાકનું પેપર તમારું રહેશે. તેમાં સિલેબસમાં વાત કરીએ તો સામાન્ય જ્ઞાન, રોડ સેફ્ટી અને ઓટોમેટિક, ગુજરાતી માધ્યમમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ. ત્યારબાદ અંકગણિત ગુજરાતી માધ્યમમાં ધોરણ 10નું કક્ષાનું હોય. એમ ટોટલ અહીં 100 માર્કનું તમારું પેપર રહેવાનું છે મિત્રો. તો ખાસ નોંધ તમારું. ત્યારબાદ પગાર ધોરણમાં વાત કરી, જેમાં પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાઇવિંગ કક્ષામાં 5 વર્ષમાં માસિક 26,000 ફિક્સ પગાર કરાર આધારિત નિમણૂક અપાશે. તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સવિને કોઈ ભથ્થા કે લાભ મળવાપાત્ર નહીં. ત્યારબાદ
5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થયેલથી ડ્રાઇવિંગ કક્ષાના નિગમ પરિવર્તન જે મૂળ પગાર અમલ મૂકવામાં હોય તે મૂળ પગારના નિયમિત નિમણૂક પાત્ર થશે. તો ખાસ મિત્રો ત્યારબાદ વય મર્યાદામાં જોઈ શકો છો તમે બિન અનામત, અનામત અને માજી સૈનિક. માજી સૈનિકમાં 45 વર્ષ, મહિલાઓમાં 45, ત્યારબાદ અનામતમાં 40 વર્ષ, મહિલાઓમાં 45 વર્ષ અને બિન અનામતમાં 35 વર્ષ અને મહિલાઓમાં 40 વર્ષ સેવાની છે મિત્રો ખાસ. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતમાં આપણે અહીંયા વાત કરીશું તો 12 પાસની માર્કશીટ, વય જાતિ કોમ્પ્યુટર પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેઝ અનુભવી સર્ટિફિકેટ વગેરે પ્રમાણપત્રો માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ પ્રમાણપત્ર હશે તો પણ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજી રદ કરવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા ડોક્યુમેન્ટ લઈને વેરિફિકેશન કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ ન સમજો તો મિત્રો આ ડ્રાફ્ટ હું તમને હેઠળ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી પણ તમે જોઈ લેજો મિત્રો ખાસ. ઓકે મિત્રો, અને તેના લાભો પણ તમને હેઠળ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું મિત્રો, ત્યાંથી તમે જોઈ શકો છો. ત્યાંથી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ખાસ આર્થિક રીતે તેમાં રહેશે ગાંધીનગર ઠરાવ તમારે કરવાનો રહેશે. તમારા સામાન્ય ન્યાય અને અધિકાર વિભાગ દ્વારા કચેરી તમારે જવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વાંધા પ્રમાણપત્રમાં NOCમાં તમે જોઈ શકો છો, જેમ કે વાંધા પ્રમાણ હોય તો તમારે એક અરજી કરવાની રહેશે અને તેનો ટેસ્ટ કરી દેવાનો રહેશે. આ તેનું પ્રમાણપત્ર રહેશે મિત્રો વાંધા અરજીઓ માટે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ તમારે ત્યાં સબમિટ કરાવવા જવાનું રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન લેજો. ત્યારબાદ સંયુક્ત પરીક્ષા અંગે ઓનલાઈન પ્રોસેસ ફી, તમે ઓનલાઈન પ્રોસેસ ફી તમે જોઈ શકો છો. બિન અનામત વર્ગમાં તમે અહીં જોઈ શકો છો કે 300 + GST તમારે ચૂકવવી પડશે. અનામત વર્ગમાં પણ 200 + GST ચૂકવવાની રહેશે. તેમાં બધા અલગ અલગ રીતના આવતા છે, બધી કેટેગરીવાળાને GST ચૂકવવી પડશે. તો ખાસ નોંધ લેજો મિત્રો. ત્યારબાદ મિત્રો તમારે અરજી કઈ રીતના કરવી તે પણ તમને આપી દેશે. આ અરજી તમારે કરવાની રહેશે ઓજસની વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. ખાસ નોંધ લેજો મિત્રો, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દેશે મિત્રો. અને અરજી કરતા ન આવડે તો આપણી ચેનલમાં બીજો વિડીયો છે તે ત્યાંથી તમે જોઈ લેજો, એટલે કે તમને આવડી જશે અરજી કરતા મિત્રો. તો મિત્રો આવી નવી અપડેટ મેળવો આજે તમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.